ખેડૂત મિત્રો તમારી સમક્ષ આજે હું એક ડ્રેગન ફ્રૂટનો વિડીયો લઈ અને આવ્યો છું. સૌપ્રથમ મિત્રો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. અને જો ડ્રેગન ફ્રૂટનું વાવેતર આ રીતનું કરવામાં આવે છે. વીજનો પારો બાંધવાનો, પારો બાંધી અને છોડને વાવી અને 10 બાય 6ના અંતરે એનું વાવેતર કરવામાં આવે છે. 2 થી 2.5 ફૂટનો ખાડો ખોદી થાંભલો ઊભો કરીએ ત્યારે થાંભલાની ઉપર 2 બાય 2ની એક પ્લેટ આવે છે, અથવા તો ટાયર પણ રાખી શકાય. આ ખાડામાં બોક્સિંગ કે ફાઉન્ડેશનની કોઈ જરૂર નથી હોતી. આ થાંભલો અને છોડ સહિત ટોટલ ખર્ચની વાત કરીએ તો 800થી 900 રૂપિયા જેવું ખર્ચ આવે છે. અને છાણિયું ખાતર, રાસાયણિક ખાતર નાખો એ પણ આ ખર્ચમાં થઈ જાય છે. મિત્રો ચોમાસાની શરૂઆત થાય ત્યારથી આ ફળ આવવાનું ચાલુ થાય છે. આમ દિવાળી સુધીમાં આપણે 3 વખત આ ઝાડ ફળ આપે છે. અને આ વખતે વધારે વરસાદ પડવાને કારણે ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો આવી શકે છે. કેમ કે જો આ ડ્રેગન છે, અત્યારે ડ્રેગનના ઝાડ છે તે 20થી 22 વર્ષ સુધી આપણે ફળ આપે છે. અને શરીરની તંદુરસ્તી માટે પણ ખૂબ સારા છે. રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. અને આ વખતે આપણે જોઈએ તો ઉત્પાદનમાં તો ઘણો ઘટાડો રહેવાનો જ છે. અને જો આ જે ફળ દેખાય છે એ ફળ અત્યારે સામાન્ય એ ફેલ જ થઈ ગયેલા છે, કેમ કે એને તોડીને નાખી દેવામાં આવશે. વરસાદ વધારે પડવાને કારણે આ આટલી બધી નુકસાની સહન કરવી પડે ખેડૂતોને. અને જો આ ફ્લાવરિંગ અત્યારે શરૂઆત થઈ છે. આ ફ્લાવરિંગ રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી ખુલે છે. અને એ ખુલ્યા પછી ત્યાર પછી 40થી 50 દિવસમાં આપણે આ ડ્રેગન આ રીતનું ફળ તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં આપણે 2 થી 3 કેરેટ જેવા આમાં ફળ આપણે ઉતાર્યા હતા. અને હવે આપણે આની અંદર 25 થી 30 કેરેટ જેવો ઉત્પાદન આવે આ વખતે જે બીજા રાઉન્ડમાં, તેવો અંદાજ છે. જો આ રીતના 7 થી 8 જેવા ફળ આમાં અત્યારે પાકી ગયા છે. એટલે જો આ તમે જોઈ શકો છો વિડીયોમાં, જો 7 થી 8 થી વધી જાય એમાં કોઈ નક્કી ના હોય, આમાં ઘણા બધા વધારો પણ હોય છે. એટલે આપણે ગણી તો નહીં, આપણે અંદાજે કહેતા હોય કે આમાં 7 થી 8 ફળ જેવા દેખાય છે પાકેલા. અને આ વચ્ચે જે લાઈન દેખાય છે, જે આ રાપ સાથે આકેલું છે, એમાં તમે કોઈ પણ જાતનું વાવેતર કરી શકો છો. તમારે જો વિચાર હોય તો તમે વાવેતર કરી શકો. અને આ રીતના જો ફળ અત્યારે ઉતારવાની શરૂઆત કરી છે આપણે. હવે આમાં જો અત્યારે આ ફળ ઉતારે છે ભાઈ. હવે આપણે હમણાં થોડી જ વારમાં તમને હું આ જે 25-30 કેરેટ જે ઢગલો એ બતાવવાનો છું અત્યારે. જો આ રીતના ઉતારે છે ભાઈ. હવે આમાં કાતરથી આ ફળને આપણે કાપવામાં આવે છે. જો વધારે આમાં કાંટા પણ લાગે. જો આ ઢગલો અત્યારે 25-30 કેરેટ જેટલું આપણે ઉત્પાદન અંદાજ અને મિત્રો તમે જો આ ચેનલમાં નવા હો તો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી કરી